નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું હોય તો એની માટે સૌપ્રથમ આપણે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું થતું હોય તો એના માટે આપણે નજીકની આઈટીઆઈ જઈને આપણે એક્ઝામ આપતા હોય, પરંતુ હવે તમે ઘરે બેઠા જાતે જ તે એક્ઝામ આપીને લર્નિંગ લાયસન્સ કઢાવી શકશો. તમારે નજીકની કોઈ પણ આઈટીઆઈ કે પોલિટેકનિક કોલેજની અંદર જઈને લર્નિંગ લાયસન્સ કઢાવવાની જરૂર નહીં પડે, કેમ કે ગુજરાતની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ફેસલેસ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવી લઈએ કે આજે ફેસલેસ સિસ્ટમ આવી છે એની અંદર કઈ રીતની આખી પ્રોસેસ હશે, કઈ જગ્યાએ આપણે ફોર્મ ભરવાનું અને ઘરે બેઠા આપણે જો એક્ઝામ દેવાની હોય તો કઈ રીતે આપણે દઈ શકીએ, એવી વગેરે માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો ન્યૂઝપેપરની અંદર આવેલું હતું કે જિલ્લાના અરજદારો ઘરે બેઠા 2 વ્હીલર કે 4 વ્હીલર લર્નિંગ લાયસન્સ કઢાવી શકશે. એટલે કે આપણે જે લર્નિંગ લાયસન્સ હોય એ ઘરે બેઠા તે કઢાવી શકશું. જ્યારે આપણે ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ભરતા હોય ત્યારે આપણે સૌપ્રથમ લર્નિંગ લાયસન્સ કઢાવવાનું હોય છે, અને જો એકવાર લર્નિંગ લાયસન્સ નીકળી જાય પછી આરટીઓ જઈને જે આપણે ટ્રેક ઉપર ટેસ્ટ દેવાની થતી હોય, એટલે કે આંઠડો કરવાનો થતો હોય, એ આપણે કરવાનો હોય છે. એટલે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આપણે જે લર્નિંગ લાયસન્સ નજીકની આઈટીઆઈ જઈને કઢાવતા હતા એ આપણે જો ઘરે બેઠા ટેસ્ટ દઈને કઢાવવું હોય તો એ પણ કઢાવી શકશું. એના માટે આખી નોટિફિકેશન આવેલી છે. તો એ બધી માહિતી લખેલી છે કે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની યોજના શરૂ કરવામાં આવી છે. પછી આ લખ્યું છે કે આરટીઓ કચેરીમાંથી નોન ફેસલેસ પદ્ધતિથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. આ ઉપરાંત કોન્ટેક્ટલેસથી અરજદાર પોતાના ઘરેથી પણ કોમ્પ્યુટરના માધ્યમથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકશે. એટલે કે બે રીતનું આપણે કઢાવી શકશું. જો આપણે ઘરે બેઠા કોમ્પ્યુટર દ્વારા ટેસ્ટ દઈને લર્નિંગ લાયસન્સ કઢાવવું હોય તો પણ કઢાવી શકશું, અથવા તમે નજીકની આઈટીઆઈ જઈને જો એક્ઝામ તમારે દેવી હોય તો એ પણ કરી શકશો. બંને ઓપ્શન અત્યારે શરૂ રહેશે. પછી આ લખ્યું છે કે જો અરજદારોના ઘરે કોમ્પ્યુટરની સુવિધા હોય નહીં કે ઇન્ટરનેટની સુવિધા ન હોય તો એ અરજદારો છે આઈટીઆઈ અથવા આરટીઓની કચેરીમાં પણ પરીક્ષા આપી શકશે. પહેલા આઈટીઆઈની અંદર જઈને જ આપણે એક્ઝામ દઈ શકતા હતા, પરંતુ હવે તમે ઘરે બેઠા પણ કરાવી શકશો. આઈટીઆઈ અથવા આરટીઓની જે ઓફિસ હોય ત્યાં પણ જઈને લર્નિંગ લાયસન્સ કઢાવી શકશો. હવે આ કઈ રીતની આખી પ્રોસેસ હશે એના વિશે અલગથી નોટિફિકેશન આવેલી છે. તો જો જે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે કે ફેસલેસ કઢાવવું હોય તો પણ અને નોન ફેસલેસ કઢાવવું હોય તો પણ કઈ રીતની પ્રોસેસ હશે એના વિશે એક અલગથી એક સર્ક્યુલર આવી ગયેલો છે. આમાં તમે જોશો તો તમને બધી માહિતી મળી રહેશે. આ જે સર્ક્યુલર છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલો છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને એકવાર વાંચી શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જો તમને ખ્યાલ આવી ગયો હશે કે ફેસલેસ કઈ રીતની સિસ્ટમ આવશે અને નોન ફેસલેસ કઈ રીતની સિસ્ટમ આવશે. ઇનકેસ હજી ખ્યાલ ન આવ્યો હોય તો આપણે લાઈવ એક એક્ઝામ્પલ જોઈ લેવી કે જો દાખલા તરીકે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું થતું હોય તો તમે આજે સારથી પરિવહનની વેબસાઇટ ઉપર આવશો અને આ વેબસાઇટની લિંક છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધો આ પેજ ઓપન થઈ જશે. હવે આપણે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ભરવાનું થતું હોય તો સૌપ્રથમ આપણે લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું થતું હોય તો આપણે એપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની. પછી આપણે આ જનરલ એમનામ સિલેક્ટ રહેવા દેવાનું. આ જે પહેલો ઓપ્શન છે એ એમનામ રહેવા દેવાનું. પછી સિલેક્ટની અંદર આપણે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર લાયસન્સ કઢાવવાનું હોય એ ડિસ્ટ્રિક્ટ આપણે સિલેક્ટ કરી લેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. જો તમે પહેલા ફોર્મ ભરતા હતા એટલે આ રીતનો તો ઓપ્શન આવતો હતો. આપણે કોઈ પણ એક સિલેક્ટ કરીને એ આઈટીઆઈ અથવા જે પોલિટેકનિક હોય કોલેજ ત્યાં જઈને આપણે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું થતું હતું. પરંતુ જો તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે આઈટીઆઈ ન જવું હોય અને ઘરે બેઠા ત્યાં કઢાવવું હોય તો તમારે આયા કાંઈ સિલેક્ટ કરવાનું નથી. સિમ્પલી તમારે ડાયરેક્ટ સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. પછી આ તમારે ઓકે પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો બે ઓપ્શન જોવા મળશે કે વાયા આધાર ઓથેન્ટિકેશન અને વિધાઉટ આધાર ઓથેન્ટિકેશન. હવે જો આ બેમાં કઈ રીતનો ફરક હશે તો જો દાખલા તરીકે તમે વિધાઉટ આધાર ઓથેન્ટિકેશન વાળો ઓપ્શન છે એ સિલેક્ટ કરીને પછી ફોર્મ ભરશો, એટલે કે તમે આ સિલેક્ટ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેશો તો તમને મોબાઈલ નંબર પૂછવામાં આવશે. તો મોબાઈલ નંબર એન્ટર કરશો અને પછી આખું ફોર્મ ઓપન થઈ જશે અને પછી તમારે બધી માહિતી એન્ટર કરી દેવાની થશે અને એ ફોર્મ ભરાઈ જાય પછી તમારે એમાં સ્લોટ પણ બુક કરવાનો થશે. એ સ્લોટ બુક કરશો અને નજીકની જે પણ આરટીઓ ઓફિસ હોય ત્યાં જઈને તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય વેરીફાઈ કરવાના થશે અને જે આરટીઓ ઓફિસ છે ત્યાં તમારે એલએલની જે ટેસ્ટ હોય એ આપવાની થશે. આ જે ઓપ્શન છે એના થકી તમે ઘરે બેઠા ફેસલેસ જે લર્નિંગ લાયસન્સ છે એ નહીં કઢાવી શકો. જો તમારે ફેસલેસ ઘરે બેઠા તે લર્નિંગ લાયસન્સ કઢાવવું હોય તો જે પહેલો ઓપ્શન આપેલો છે કે સબમિટ વાયા આધાર ઓથેન્ટિકેશન એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. પછી તમારે આધાર નંબર સિલેક્ટ કરી લેવાનો. પછી તમારો આધાર નંબર આ એન્ટર કરી દેવાનો અને પછી જનરેટ ઓટીપી એના ઉપર ક્લિક કરીને જે ઓટીપી આવે આ એન્ટર કરીને પછી આ જે બોક્સ આપેલા છે એના ઉપર ક્લિક કરીને પછી ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આગળનું ફોર્મ ઓપન થઈ જશે અને આના થકી તમે ફોર્મ ભરશો તો તમે ઘરે બેઠા તે ફેસલેસ લર્નિંગ લાયસન્સ કઢાવી શકશો. જો ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે જેની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. એ જો તમારે જોવું હોય તો અત્યારે આઈ બટન ઉપર લિંક પણ બતાવી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી
આપેલી છે, પરંતુ જો તમારે આધાર કાર્ડ દ્વારા ફેસલેસ ઘરે બેઠા તે લર્નિંગ લાયસન્સ કઢાવવું હોય તો એનું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે ટૂંક સમયમાં વિડીયો આપણી ચેનલ ઉપર આવી જશે. જો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી માહિતીવાળા વિડીયો તમને સમયસર મળી રહે. હવે જો આપણે આધાર કાર્ડ દ્વારા અને વિધાઉટ આધાર કાર્ડ દ્વારા કઈ રીતની આખી પ્રોસેસ છે એના વિશે માહિતી મેળવી. હજી જો એવું લાગશે તો આના વિશે આપણે એક અલગથી ડિટેલમાં વિડીયો બનાવી દઈશું, જેથી તમને પ્રોપર ગાઈડન્સ મળી રહે. તો આથી સંપૂર્ણ માહિતી કે ગુજરાતની અંદર જે ફેસલેસ લર્નિંગ લાયસન્સની જે પ્રોસેસ શરૂ કરવામાં આવી છે એના વિશે માહિતી મેળવી. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.